ભરતી પ્રક્રિયાના વિરોધમાં યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। વડોદરા સિટી ડિસ્ટ્રિક્ટ યુવા કોંગ્રેસના આગેવાનોએ તલાટી કમ મંત્રીની ભરતી પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા છે। આજરોજ યુથ કોંગ્રેસે આ અંગે વિરોધ પ્રદર્શન કરતા મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે પંચાયત બાબતના મંત્રીના રાજીનામાની માંગણી કરી હતી। માથાઓ દ્વારા કરવામાં આવેલા કરોડોથી અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું છે અને અમે માંગણી કરી છે કે તાજેતરમાં બનેલી ઘટના જેવી કે તલાટી કમ મંત્રીની અંદર 1500ની જગ્યામાં સમગ્ર ગુજરાતની અંદર 12,60,000 કરતા વધુ અરજીઓ આવી છે। એ રજૂઆત છે કે ગુજરાતની અંદર કેટલી બેકારી છે અને તેની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા માથાઓ મળી અને કરોડો રૂપિયાનો કૌભાંડ કરવામાં આવ્યો છે। એના માટે અમે આવેદનપત્ર આપીને માંગણી કરી છે કલેક્ટર સાહેબ પાસે કે આ જે પંચાયત મંત્રી છે એનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે અને જો નહીં લેવામાં આવે તો આનાથી ઉગ્ર આંદોલન અમે કરીશું। કઈ રીતના અલગ કૌભાંડ કરીશું? લગભગ એમના વ્યક્તિથી પૈસા ઉઘરાવવામાં આવ્યા છે। લગભગ 1 કરોડ ને 40 લાખ જેવું એ લોકોએ ઉઘરાણું કર્યું છે અને એ જે વ્યક્તિ પકડાયો છે એ પણ ભારતીય જનતા પાર્ટીનો છે।